સુરતની રતિ જ્વેલર્સ ફેક્ટરીના એટીપી પ્લાન્ટમાં ઝેરી ગેસથી 4 કામદારોના મામલે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। કેમિકલ ભરેલી ટાંકીમાં થયેલા મૃત્યુ સ્પષ્ટપણે હત્યા સમાન હોવા છતાં અશ્વિની કુમાર પોલીસે માલિકોને બચાવવા બીએનએસની હળવી કલમ 106(1) લગાવી હોવાનો આક્ષેપ છે। બિનજામીનપાત્ર કલમ 105 દોષિત મનુષ્યવધ લગાવવાને બદલે પોલીસે ફરિયાદમાં માલિકનું નામ સુદ્ધા લખ્યું નથી। જવાબદારો સામે નામજોગ ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, જેના પગલે આજે મોટી સંખ્યામાં લોકો સિમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। માંગણી એ જ છે કે સેટ અમને અહીંયા રૂબરૂ મળે। જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો આગળ શું પગલાં ભરશો? અમે પોલીસ પ્રશાસનને કહીશું કંઈક કે અમને ન્યાય આપો એમ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડીને હાથ નહીં લગાવીશું। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? પોલીસ દ્વારા તો બધું જ થઈ રહ્યું છે। ચાર્જશીટ બની ગઈ છે। કાલે અમે પોતે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યા, ત્યાં એમ કે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે, પણ હજી સુધી ત્યાં લાવ્યા નથી સેટને। સેટ જ્યાર સુધી નહીં આવે ત્યાર સુધી અમે સ્વીકારશું।